ખરાબ વિચારીએ છીએ, સારું વિચારીએ છીએ? સારું વિચારીએ છીએ. 100% સારું વિચારીએ છીએ, ખરાબ વિચારીએ છીએ? સારું વિચારીએ છીએ. શું સારું થશે આમાં? નવા ફ્રેન્ડ્સ બનશે. માશાઅલ્લાહ, વેરી ગુડ. તમે આવ્યા 4 દોસ્ત સાથે અને જાઓ પાછા 4 દોસ્ત સાથે, તો એ કામયાબી છે. કામયાબી શું છે કે તમે આવો 4 દોસ્ત સાથે અને જાઓ 8 દોસ્ત સાથે અને 2 દુશ્મન સાથે. તો આ એક મોકો છે કે જ્યાં હું ફ્રેન્ડશિપ વધારું, જ્યાં હું મારી દુશ્મની હટાવી દઉં. શક્ય છે કે એની સાથે વાતો ન કરતો, પણ અહીંયા મારા માટે બહુ શ્રેષ્ઠ મોકો છે કે જેને હું ગનીમત જાણું, જેને હું ઓપોર્ચ્યુનિટી તરીકે જાણું. શક્ય છે કે મને અહીંયા ગમતું નથી મારા એ રૂમમાં, કારણ કે હું મારા ફ્રેન્ડ્સથી અલગ થઈ ગયો, પણ આપણા પાસે પોઝિટિવ એટીટ્યુડ હોવું જોઈએ, જે મેં બસમાં બી કીધું. જેમ કે આપણા સાચા ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામ, ઇમામ કેદખાનામાં પહોંચી જાય છે. કેદખાનામાં કોઈને ગમે? અગર કોઈને કેદખાનામાં નાખી દે તો જિંદગી કેવી થઈ જાય? નીરસ થઈ જાય, એની ના ઉમ્મીદી આવી જાય, એને જીવવું ગમે નહીં, એ માત્ર અફસોસ જ કરતો હોય. પણ ઇમામે શું કર્યું? ઇમામ ત્યાં પણ અલ્લાહની હમ્દ કરે છે, અલ્લાહનો શુક્ર અદા કરે છે કે પરવરદિગાર, હું તો ચાહતો જ હતો કે મને એવો ફ્રી ટાઈમ મળે કે જેમાં હું તારા સાથે મુનાજાત કરી શકું, ને તે મને આપી દીધો. તો એ કેદખાનાના અંદર બી ઓપોર્ચ્યુનિટીને ગોતી લીધી. આટલો વધારે પોઝિટિવ એટીટ્યુડ રાખ્યું. તો અગર આપણે બી પોઝિટિવ એટીટ્યુડ રાખીશું તો આપણને આ કેમ્પથી ફાયદો થશે. અને અગર આપણે વિચારીશું કે યાર આ લોકોને ખબર પડતી નથી, હું તો મારા દોસ્ત સાથે રહેવા આવ્યો હતો, તો શું થશે? તમારા દિલના અંદર ખુશી થશે કે ગમ થશે? ગમ થશે. આ ગમ સાથે તમે અહીંયા ભણશો તો એ અંદર જશે, દિલના અંદર નહીં જાય. બરાબર છે? તો જ્યાં તમને મોકો મળ્યો છે, તમારા પાસે કોઈ ઓપ્શન છે? તમારા પાસે કોઈ ઓપ્શન છે? જ્યાં ઓપ્શન હોય ત્યાં માણસ કોશિશ કરે. તમારા પાસે કોઈ ઓપ્શન નથી. બધાએ સાઇન કરી છે કે ભાઈ અમે જેમ મેનેજમેન્ટ કહેશે એમ ઇતાઅત કરીશું. ઓકે, તો ઇન્શાઅલ્લાહ જેટલું વધારે આપણે ડિસિપ્લિન મેન્ટેન કરીશું એટલું વધારે આપણને મજા આવશે. પહેલા બી આપણે કેમ્પ અલ્હમ્દુલિલ્લાહ કર્યા છે જેમાં બહુ વધારે લેક્ચર્સ રાખતા હતા. ઓકે, પણ હવે સમજાયું કે ભાઈ નહીં, લેક્ચર્સ આપણે થોડા ઓછા રાખીએ છીએ અને ફ્રી સ્પેસ વધારે આપીએ છીએ. તો ઇન્શાઅલ્લાહ અમારી ફૂલ કોશિશ હશે કે તમે જરા પણ બોર થાવ નહીં. બાવાઝે બુલંદ સલવાત. તો આ જેની સાથે તમે બેસ્યા છો એ જ તમારી ટીમ છે. તમે બધાએ સાથે મહેનત કરીને એકબીજાને જીતાડવાનું છે. ઓકે, તો હવે ટોપિક શું છે આપણો હમણાંનો એ શરૂ કરીએ એના પહેલા આપણે અહીંયા મુબારક સ્થળ પર આવ્યા છે, પરવરદિગારનો શુક્ર અદા કરીએ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સલામ કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. अस्सलामु अलैका या अबा अब्दिल्लाह, अस्सलामु अलैका या इब्न रसूलिल्लाह, अस्सलामु अलैका व अलल अरवाहिल्लती फिनाइक, अलैका मिन्नी सलामुल्लाहि अबदम मा बक़ीत व बक़ियल लैल वन नहार ولا جعل الله الآخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى اللهم صل على محمد وعلى محمد وعجل فرجهم. તો ઇન્શાઅલ્લાહ આપણો પાસે કેટલો ટાઈમ છે? 12:39 ના આપણે નમાઝ છે અને બધાને જેમ કહેવામાં આવ્યું કે બધા વઝુ કરીને જ આવશે. બધા વઝુ કરીને આવ્યા છે? માશાઅલ્લાહ. તો આપણે એક્ઝેક્ટ 12:38 ના ફિનિશ કરી દઈશું અને તરત અઝાન શરૂ કરી દઈશું. ઓકે, લાડો 38 મિનિટ 37 મિનિટ્સ છે. એમાં આપણો ટોપિક છે ઇન્ટ્રોડક્શન.
અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. શું છે ટોપિક? ઇન્ટ્રોડક્શન, એમ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો પહેલા તો બધા પોતાને ઇન્ટ્રોડ્યુસ કરશે. બરાબર છે? બધા પોતાને ઇન્ટ્રોડ્યુસ કરશે. જો મને મારા કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ હોય, એટલે જ મને મારા દોસ્ત સાથે રહેવાનું પસંદ હતું. મને બીજા રૂમમેટ નહોતા જોઈતા. કેમ? કેમ કે મને મારા કમ્ફર્ટ ઝોનમાં રહેવું હતું. પણ કામયાબી કમ્ફર્ટ ઝોનમાં રહેવાથી મળે છે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાથી મળે છે? કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાથી આપણને કામયાબી મળે છે. જ્યારે માણસ મહેનત કરે છે, પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર આવે છે, ત્યારે એને એકચ્યુઅલ કામયાબી મળે છે. હમણાં બી મને ગમતું નથી કે હું બોલું, કે મારું ઇન્ટ્રોડક્શન કરું, પણ અહીંયા કઈ શરમાવાની જરૂર નથી. અચ્છા, બધા પોતાના રૂમમેટનું ઇન્ટ્રોડક્શન કરશે. ઓકે? શું કહેશે? શું કહેશે? એનું નામ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે શા માટે આવ્યો છે. ત્રીજી વસ્તુ કે અહીંયા એને ડર શું છે. ઓકે? પહેલી વસ્તુ નામ, બીજી વસ્તુ શા માટે આવ્યો છે, અને ત્રીજી વસ્તુ એક ડર. એક ફિયર. મને અહીંયા શું ડર લાગે છે, શું થશે, કે મને શું નથી જોઈતું. ઓકે? એટલે તમે એમનું કહેશો, એ તમારું કહેશે. ઓકે? તમે બંને અહીંયા 5 જણા છે, તો એક આવી રીતે તમે એને કહેશો, એ તમને, એ તમને, એ તમને. ઓકે? ફાઇન? બધા સમજી ગયા? અને બધાને હું પૂછીશ. ઓકે? અને અહીંયા પછી આપણે એમ્સ લખીશું. ઓકે? કે તમે લોકો શા માટે અહીંયા આવ્યા છો. કેટલી મિનિટ આપું? 5 મિનિટ બહુ વધારે છે. ખાલી તમારા પાર્ટનર સાથે તમારે ડિસ્કસ કરવાનું છે. કોઈ બી પાર્ટનર તમે ગોતી લો. ઓકે? એકબીજાનું કહેવાનું છે. બેટા તમે બંને થઈ જાઓ. ઓકે? તમે બંને થઈ જાઓ. અને તમે બંને, તમે બંને, તમે બંને, તમે બંને. બાજુ વાળા તમે બંને. બેટા તમે બંને. ઓકે? તો તમે બંને થઈ જાઓ. તમે પાછળ વાળા સાથે થઈ જાઓ. ઓકે? તમે બંને થઈ જાઓ. તમે બંને, તમે બંને, તમે બંને કહો. બેટા બેટા તમે બંને, તમે બંને, તમે પાછળ વાળા સાથે કરો. તમે બંને, તમે બંને. તમે બંને. બેટા તમે કેવી રીતે કરશો? તમે બંને, તમે બંને, તમે બંને, તમે બંને, તમે પાછળ. તમે બંને, તમે બંને, તમે બંને, તમે બંને, તમે બંને. नहीं रहेगा तुम्हारा, इसके साथ तुम लोग दोनों, वो उसके साथ करेगा. नहीं, तुम पीछे वाले के साथ करो. तुम पीछे वाले के साथ करो. तुम पीछे के साथ करो तो ही सेटिंग होगा बेटा. सबका सेटिंग करना पड़ेगा बेटा. सबका 19-20 करना पड़ेगा. करता लो बेटा. કઈ તો નથી.
ડરમાં શું બોલવાનું? ઓકે, મને ડર એમ છે કે ભાઈ હું અહીંયા આવું અને મારા અમાલ કબૂલ ના થાય. મને ડર એમ છે કે શાયદ હું રિયાકારી કરી નાખું. મને ડર છે કે શાયદ હું શીખવાડું પણ પોતે અમલ ના કરું. મને ડર છે કે ભાઈ હું અહીંયા આવું અને કઈ શીખીને ન જાઉં. સમજી ગયા? ઓકે, શેલ વી સ્ટાર્ટ? ઓકે, બિસ્મિલ્લાહ બેટા. ગોળી તમે લખતા છો? આ બધાને મળી ગયું? હા, એમ ખાલી લખતા જજો, બરોબર? યસ બેટા. હવે બધા ઈચ્છો છો કે જ્યારે એ બોલે ત્યારે બીજા શાંતિથી સાંભળે? યસ? ઓકે, તો આપણે જ્યારે બીજા બોલશે ત્યારે આપણે બી શાંતિથી સાંભળીશું. ઓકે, પિન ડ્રોપ સાયલન્સ. હવે જે ડિસ્કસ કરવાનું તો કરી લીધું. ઓકે, યસ બેટા, ઊભા થઈને બોલશો. યસ. इसका नाम है अली जगम बुरानी और इसको क्या बोलते हैं इधर क्यों आए क्योंकि उसको सेल्फ डेवलपमेंट करना है, नॉलेज हासिल करनी है और इसका एक डर है कि इसका इधर कोई गुनाह ना हो जाए इससे. क्या ना हो जाए? क्या डर क्या है? इसका डर है कि वो इधर कोई गुनाह ना कर दे, कोई गलती गुनाह ना करे. माशाल्लाह. બધા यस बेटा, जोर से. 2 माइक साथ में रखना है बेटा, 2 माइक साथ में रखना है, एक ये और एक वो. सब जल्दी जल्दी करेंगे हम. सॉरी. हेलो हेलो. तेरा नाम क्या था? बेटा जल्दी 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 जल्दी. इसका नाम मोहम्मद रजा बेटा खुंट है. शांति से ध्यान से सुनो. हाँ, यस. इसका नाम मोहम्मद जोर रजा से. खुंट है और ये यहाँ पे अपने पर्सनल डेवलपमेंट के लिए और नए फ्रेंड्स बनाने के लिए आया है और इसका डर है कि ये अकेला ना पड़ जाए. यहाँ पर अकेला ना पड़ अकेला ना पड़ जाए. वेरी गुड. नए फ्रेंड्स और दूसरा क्या बोला बेटा? अकेला ना पड़ जाए. पर्सनल डेवलपमेंट. हाँ. इसका नाम निशान अली कलियानी है. जोर से बेटा, जोर से. इसका नाम निशान पिन ड्रॉप साइलेंस बेटा. अब इसका नाम निशान अली कलियानी है और ये इल्म हासिल करने आया है और इसको कोई डर नहीं है. कोई डर नहीं है. ओके, नो फियर. वेरी गुड. इसका नाम अली असनन जमानी है. ये तालीम हासिल करना है. इसको डर है कि ये कोई गुनाह ना करे. वेरी गुड. माशाल्लाह. जैसे ही इसका नाम जवाद पंजवानी है. जोर इसका से. के इल्म हासिल करे और इसका फियर ये है कि ये कोई गुनाह ना कर देवे किसी चीज से. माशाल्लाह. वेरी गुड. एक्सीलेंट. इसका नाम मोहम्मद हादी नूरानी है. Very good. इसका एम है कि मैं यहाँ पे आके इल्म हासिल करूँ और Yes. इसका फियर ये है कि इसके अनजाने में कोई गुनाह ना हो जाए, गलती से या फिर जानबूझ के. वेरी गुड. अहसन. एक पोर्टेबल છે આ પોર્ટેબલ નથી. इसका नाम शाहिद अली है और इसको इल्म हासिल करना है और इसको अनजाने में गुनाह ना आ जाए ये डर है उसको. वेरी गुड. इसका नाम अली अकबर है. ये यहाँ पे इल्म हासिल करने के लिए आया है. तो इसको डर है कि ये अकेला ना पड़ जाए. अकेला ना पड़ जाए. ओके. इसका नाम मुर्तुजा है और ये इधर इल्म हासिल करना है और इसका डर है कि ये इधर एकला ना पड़ जाए. इसका नाम सज्जाद है और इसका इल्म
हासिल करने का एम है और इसको डर है कि ये यानी वो कुछ गुनाह ना करे। इसका नाम जिशान हैदर सरसिया है और ये इधर अपने इस्लामिक एजुकेशन के लिए आया है और अपना बिहेवियर मेंटेन करने के लिए आया है और उसका फियर है कि उसके अनजाने में कोई गुनाह ना हो जाए। वेरी गुड। इसका नाम जैगम अब्बास लाखानी है। ये यहाँ पे इस्लामिक एजुकेशन एंड पर्सनल डेवलपमेंट के लिए आया है। उसका डर ये है कि ये मतलब कोई इंसान से ऐसे ऐसे बात ना करते जिससे उस सामने वाले को बुरा लगे। ओके, वेरी गुड। ये मेरा फ्रेंड अयान घबरानी है और ये यहाँ पे इसलिए आया कि वो मतलब बाहर की दुनिया और कैसे अकेला रहा जाता है वो देखने के लिए, और इसको ये डर है कि ये मतलब उसके दोस्त साथ खेलने में या कोई भी चीज में लड़ाई ना हो। ओके, फाइट्स नहीं हो। वेरी गुड, आसन तुम। જે લોકોને ગુનાનો ડર નથી એ લોકો ખાસ કરીને જેમ કે કોઈને હર્ટ ના કરી બેસો તો ગુનાનો ડર નથી એમાં જો કોઈ સ્પેસિફિક કરી શકે ડિસ્કશન જે બાકી છે એમાં બરાબર છે તો એ બેટર રહેશે કે કયો ગુના ના કરી બેસો, કોઈને હર્ટ ના કરી બેસો, કોઈની ઈગત ના કરી બેસો, ગુસ્સો ના કરી બેસો કે બીજો કોઈ પણ ગુના જેનો તમને સ્પેસિફિક ડર હોય। ये मोहम्मद रजा बुधवानी है। ये इधर इसलिए आया है कि अपने सेल्फ डेवलपमेंट के लिए आया है और इसका डर ये है कि इसे कोई गुनाह ना हो पाए, जैसे कि अब इसकी डैडी की इज्जत ना खराब हो ऐसा। વેરી ગુડ, આસન તું, આસન તું। એ ડેડીની ઇજ્જત ઓછી ના કરે એવું કોઈ કામ ના કરે। सलाम अलैकुम। ये मेरा भाई मेहदी गोगाई है। इसका एम ये है कि वो इधर आके ज़ियारत करे और उसका सेल्फ डेवलपमेंट, पर्सनालिटी डेवलपमेंट हो और उसका फियर ये है कि वो अनजाने में या किसी का भी दिल ना दुखा दे और उससे कोई गुनाह ना हो। વેરી ગુડ, આસન તું। આનું નામ રેહાન છે અને આનો એમ છે કે છે ને કોઈનું છે ને દિલ ના દુખાય અને અમારું માટે। વેરી ગુડ, આસન તું। આનું નામ ઝેદ વકીલ છે। તે અહીંયા થોડુંક સોશિયલાઇઝ થવા આવ્યો છે દોસ્તો સાથે મળીને, અને તેનો ડર છે કે તે બહુ સેન્સિટિવ છે ને કોઈ બીજો પોતાનું કંઈ બોલે ને બીજાને દુઃખ ના લાગી છે। વેરી ગુડ, આસન તું। આનું નામ અલી રઝા જમાની છે। આ અહીંયા સ્ટડીથી ફ્રેશ થવા માટે ને બધું શીખવા માટે આવ્યો છે અને એનો ડર એ છે કે સોશિયલાઇઝ એ નથી થઈ શકતો, બધા સાથે વાત નથી કરી, ઇન્ટ્રોવર્ટ। આનું નામ ઝૈદ અલી લાખાની છે। એને એ ડર છે કે એ કોઈને હર્ટ ના કરી દે અને એને ઇલ્મ હાસિલ કરવું છે। વેરી ગુડ, આસન તું। આનું નામ અલી અકબર રજાની છે અને આનો એમ છે કે ઇલ્મ હાસિલ કરવા આવ્યો છે અને આનો ફિયર છે કે કોઈના ઉપર ગુસ્સો ના થઈ જાય, કોઈના પર ગુસ્સો ના કરે। વેરી ગુડ। આનું નામ ગાઝી હરિયાની છે અને આનું એમ છે કે એ જ્યારત કરે, ઇલ્મમાં ઇજાફો કરે અને આનો ફિયર છે કે આનાથી કોઈ હર્ટ ના થઈ જાય, આનાથી કોઈ હર્ટ ના થઈ જાય, કોઈ હર્ટ ના થાય। માશાઅલ્લાહ। આનું નામ માસ્ટર અલી અસગર છે। ઇલ્મ હાસિલ કરે અહીંયા આવીને અને એમ છે કે કોઈ એનાથી હર્ટ ના થઈ જાય। મારા પાર્ટનરનું નામ અલી અસગર ડોડિયા છે। એનું એમ એ છે કે હિદાયત હાસિલ કરે જેથી આખિરત સવરી જાય નહીં અને કોઈ ફિયર નથી, કોઈ ફિયર નથી ને આખિરત સુધરી જાય। માશાઅલ્લાહ, વેરી ગુડ। આનું નામ ઇઝાર મુની છે। આનો એમ છે કે અહીંયા આવીને ઝિયારત કરે અને સેલ્ફ ડિપેન્ડ બને અને ફિયર કોઈ નથી આનું પર। સેલ્ફ ડિપેન્ડન્ટ બને અને ઝિયારત કરે। માશાઅલ્લાહ। સ્પીકર ખાલી છે ને, સ્પીકર દૂર રાખજો એનાથી તો અવાજ નહીં આવે। Myself Alita Shabin Sayyed and my partner name is Mohammad Reza Lakhani। ये यहाँ इल्म हासिल करने आए
और रूहानी ताकतों के कैसे बढ़ाए वो जानना है। रूहानी ताकत कैसे बढ़ाए, माशाअल्लाह, और ये- वेरी गुड, स्पिरिचुअल डेवलपमेंट, ओके। और इनका डर है कि कोई भी बुरी आदतों से हो ना जाए, नफ्सानी कंट्रोल से दूर रहे। फियर क्या है? नफ्स कोई गुनाह में ना जाए, ऐसे गुनाह कोई ना हो जाए। વેરી ગુડ. બ્રધરનું નામ અલી તાહા છે. બ્રધરનું નામ અલી તાહા છે અને એ અહીંયા આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે યુથ કેમ્પમાં, તો એનો એક્સપિરિયન્સ હાસિલ કરવા આવ્યા છે અને એમનો ડર એ છે કે એ કોઈ પણ ગલત સંગતમાં ના પડી જાય. કોઈ બી ગલત સંગતમાં ના પડી જાય, કોઈ ઓકે, બી ગલત બેડ ફ્રેન્ડ ના મળે. Yes. ઓકે, વેરી ગુડ. આનું નામ અલી જૈગમ પોપતાની છે. એનું એમ છે અહીંયા આવીને ઝિયારત કરવા માટે અને નવી વસ્તુ શીખવા માટે. અને એમનો ડર એ છે કે એમનો ડર એ છે કે કોઈનું દિલ ના દુખાઈ જાય. વેરી ગુડ. સંતુ. अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम सर. આનું નામ મોહમ્મદ તેજીબ કામાણી છે. અહીંયા ઝારત કરવા માટે આવ્યો છે, ન્યૂ થિંગ્સ એક્સપ્લોર કરવા આવ્યો છે અને આનું ડર છે કે કોઈ ગુના ના થઈ જાય, મતલબ કોઈનું દિલ ના દુખાય એક્સેટ્રા વગેરે. વેરી ગુડ. સંતુ. આનું નામ મોહમ્મદ સમીર હૈદરી છે. જોરથી. અને આનો એમ છે કે અહીંયા ઝિયારત કરે અને ફિયર ઈ છે કે કોઈનું દિલ ન દુખાય. वेरी गुड. ये भाई का नाम फरमान है. ये भाई का नाम फरमान है और इनको किसी से डर नहीं लगता और ये सर की सोच देखने के लिए आए. माशाअल्लाह. એક મિનિટ. આપણે પડવી હોય તો આપણે સલવાત પડી શકીએ. બાવાજે બુલંદ સલવાત. સલ્લે અલા. આ કઈ જગ્યા છે જ્યાં આપણે બેસ્યા છીએ? મસ્જિદ. મસ્જિદ શું છે? અલ્લાહનું ઘર. ઓકે, સો આપણે બહુ તહેજીબ મેન્ટેન કરીશું. ઓકે, વેરી ગુડ. યસ. આનું નામ મોહમ્મદ હસન છે. આ ઇલ્મ હાસિલ કરવા આવ્યો છે. આનો ફિયર છે કે કોઈનું દિલ હર્ટ ન થઈ જાય. વેરી ગુડ. આનું નામ મોહમ્મદ અમાન છે અને ઝિયારત માટે આવ્યો છે અને આને એમ ડર છે કોઈને દિલ હર્ટ ના થઈ. માશાઅલ્લાહ, વેરી ગુડ. આનું નામ તકી રઝા છે અને આનો એમ છે કે આ ફ્રેન્ડ સાથે કોમ્યુનિકેશન સારું કરે અને એનું ફિયર છે કે એ ગુસ્સો ના થઈ જાય ફ્રેન્ડ જોડે. સલામ અલૈકુમ. આનું નામ મોહમ્મદ રઝા છે. આનો એમ છે કે સેલ્ફ રિલાયબલ બને અને આનો ડર છે કે આ દોસ્તો સાથે વધારે દુશ્મની ના કરી લે. વેરી ગુડ. દુશ્મની ના કરે. ઓકે, વેરી ગુડ. આનું નામ મહેંદી રઝા બોજાણી છે. એનો એમ છે કે ઇલ્મ તાલીમ હાસિલ કરે અને એનો ફિયર છે કે ઈમાન કમજોર ન પડે. ઈમાન કમજોર ના થાય. વેરી ગુડ. આસન. આનું નામ અલી રઝા કેશવાણી છે. અહીંયા ઇલ્મ હાસિલ કરવા આવ્યો છે અને એક્સપિરિયન્સ કરવા આવ્યો છે કે કેવો વર્લ્ડ હોય, કેવા બધા ફ્રેન્ડ સાથે આપણે કરી શકીએ, રહી શકીએ, એક્સપિરિયન્સ કરવા આવ્યો છે. અને એનો ડર એ છે કે અહીંયાથી જાય તો એ કઈ એવા ગુના ના કરીને જાય કે જેનાથી એનું ઈમાન કમજોર થાય. વેરી ગુડ. આસન. માશાઅલ્લાહ. આમનું નામ હસનન જાફરી છે. તે અહીંયા ઝિયારત કરવા આવ્યા છે ને તેનું ડર એ છે કે ક્યાંયની ઝિયારત ના ભૂલી જાય, ઝિયારત કરવાનું ના ભૂલી જાય. ઝિયારત કરવાનું ભૂલી ના જાય. વેરી ગુડ. એ જ હતું. He is my new roommate. His name is Rehan Vakil. His aim is to develop a habit that he does after going from home. Developed a habit. Which habit? उसकी ऐसा है कि उसको एक हैबिट डेवलप करने की है जो एक यहाँ अच्छी से हैबिट डेवलप करनी है. माशाअल्लाह, वेरी डेवलप करने की है. एक सलवात पढ़े એમના માટે.
શું કીધું એમણે? કોને ખબર છે? આ હાથ ઉપર કરે. જેને ખબર હોય કે એને હમણાં શું કીધું એ હાથ ઉપર કરે. એનો મતલબ બધા ધ્યાનથી સાંભળતા નથી. ओके यस. और उसका फियर ऐसा है कि यहाँ पे वो बेसिकली सीखना है सब, तो कोई भी चीज यहाँ पे सिखाई जाती है वो उससे छूट ना जाए, नॉलेज नॉट लेफ्ट. ओके वेरी गुड. अमल करो उस पर. माशाअल्लाह. આનું નામ મહેંદી રઝા ભોજાની છે. એનું એમ છે કે અલ્લાહથી નજદીક થવું અને એનો ફિયર એ છે કે કોઈની સાથે દુશ્મની ના થઈ. વેરી ગુડ. અહસંતુ. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. આનું નામ શાફિન રઝા છે. આનો ડર એ છે કે જે બોલાના સંબંધ ખરાબ થઈ જાય ને વધારે સારા થાય, સારા થવાને બદલે ખરાબ ન થઈ જાય. અને આનું એમ છે કે ઇસ્લામમાં વધારે જાણે. માશાઅલ્લાહ. વેરી ગુડ. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. આનું નામ મોહમ્મદ તકી મોમિન છે. આનો એમ છે કે અહીંયા ઇલ્મ લેવા માટે આવ્યો છે અને આનો ફિયર છે કે ઈમાન કમજોર ના થઈ જાય. માશાઅલ્લાહ. વેરી ગુડ. આનું નામ ફઝીલ અબ્બાસ ધોલકિયા છે. એનું એ ઇબાદત કરવા માટે આવ્યો છે. એને ડર એ છે કે ખરાબ અલ્ફાઝ ના નીકળી જાય. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. ઇબાદત માટે આવ્યો છે અને ખરાબ અલ્ફાઝ ના નીકળી જાય. માશાઅલ્લાહ. અપશબ્દો ના બોલે. યસ વેરી ગુડ. આનું નામ હાદી અલી પલસાણિયા છે. એનું એમ છે કે અહીં આવીને કંઈ શીખે અને એનો ડર છે કે એક કંઈ શીખ્યા પછી એના પર અમલ ના કરી શકે. વેરી ગુડ. અહસંતુ. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. આનું નામ મુઝફ્ફર અલી છે. એનો એમ છે કે અહીંયા ઝિયારત કરવા આવ્યો છે ઇમામના રોઝાની, અને ડર છે કે અલ્લાહ તેની ઝિયારત કબૂલ ના કરે. વેરી ગુડ. વેરી ગુડ. ડર છે કે ઝિયારત કબૂલ ના થાય. આનું નામ હાદી ભોજાણી છે. આનું એમ આ છે કે મોલાની રોજાની ઝિયારત કરે અને એજ્યુકેશન લે, અને ડર એ છે કે એવું કોઈ કામ ના કરી લે કે જેનાથી અલ્લાહ નારાજ થઈ જાય. વેરી ગુડ. માશાઅલ્લાહ. अस्सलाम वालेकुम. वालेकुम सलाम. આનું નામ मोहम्मद मोमिन ताहिर से. અને मोमिन ताहिर है और ये यहाँ पर कुछ इल्म हासिल करने आया है और इसे डर है कि मीन्स इससे कुछ गुनाह ना हो जाए या कोई को हर्ट ना हो जाए, ये इसका फियर है. આનું નામ અલી રઝા મોમિન છે. આ અહીંયા ઇલ્મ હાસિલ કરવા માટે આવ્યા છે. આનું ફિયર એ છે કે આ કોઈનું દિલ ના દુખાવી દે. વેરી ગુડ. આનું નામ ઝકી લાખાની છે. આ અહીંયા ઝિયારત કરવા અને ઇલ્મ હાસિલ કરવા આવ્યો છે, અને આનો ડર એ છે કે આ જે અહીંયા શીખવાડ્યું છે એ ભૂલી ના જાય. આનું નામ અલી રઝા મોમિન છે. એ ઇલ્મનું દીન હાસિલ કરવા આવ્યો છે. આનો ડર કંઈ નથી. माशाअल्लाह. वेरी गुड. बाबा से बुलंद सलवात. So how was the activity? બોર થયા નહીં? ઓકે. અચ્છા, એવું થયું કે તમે કંઈક તમારા દોસ્તને બીજું કહ્યું હતું અને એને કંઈક બીજું કહી દીધું? એવું થયું? તમે કંઈક એને બીજું કીધું હતું અને એને કંઈક બીજું કહી દીધું, એવું ના થયું? ઓકે, વેરી ગુડ. અચ્છા, તમને તમારા બાજુ વાળાએ શું કીધું છે એ યાદ છે? ઓકે, તમને યાદ છે કે ફર્સ્ટ લાઈન વાળાએ શું કીધું હતું? લીસાનભાઈએ શું કીધું હતું? નહીં. તમને યાદ છે કે ડોડિયાભાઈએ શું કીધું હતું? નહીં. તમને ખબર છે કે જમાણીભાઈએ શું કીધું હતું? યાદ છે? એને શું કીધું? તમારા બાજુવાળાએ શું કીધું હતું? એ બી ભૂલી ગયા? એ બી ભૂલી ગયા. ઓકે, તમને યાદ છે? પોતાના બાજુવાળાનું બધાને યાદ છે અને બીજાનું યાદ નથી. શા માટે એવું? શા માટે એવું? નહીં, વાત એમ નહોતી. વેરી ગુડ. એનું કારણ હું બતાવું? મને શું લાગે છે?
એનું કારણ એ હતું કે જ્યારે બાજુવાળો બોલતો હતો ત્યારે તમે એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા હતા અને ધ્યાનથી સાંભળી રહ્યા હતા, પણ જ્યારે બીજો બોલી રહ્યો હતો ત્યારે તમે એની વાત સાંભળી રહ્યા નહોતા. અગર ધ્યાનથી સાંભળ્યું હોત તો એ દૂરવાળાનું બી યાદ રહેતું. તો હવે આપણે આખા 3 દિવસ કઈ રીતે સાંભળવું છે? જે તે બાજુવાળા સાથે ઇન્ટરેક્શન કરતા હતા એ રીતે, કે જે તે દૂરવાળો કોઈ બોલી રહ્યો હતો એ રીતે? એક્ટિવ લિસનિંગ કરવું છે. અગર તમે એક્ટિવ લિસનિંગ કરશો તો તમને એનો સાચો ફાયદો મળશે આ કેમ્પનો. એટલે જ્યારે સ્પીકર બોલતો હોય ત્યારે ધ્યાનથી એમાં એક તો એક્ટિવ પાર્ટિસિપેટ કરવું પડશે. તમને આ નોલેજ જોઈએ છે ને? કેટલા બધા લોકોને નોલેજ જોઈએ છે? આટલા બધા લોકોને સૌથી વધારે શાયદ નોલેજમાં આવ્યા છે, ઝિયારતમાં આવ્યા છે. ઓકે, બીજા બધા બી ઘણા બધા છે. આપણે આ બધા જોઈશું કે શું આપણને આ બધું અચીવ થયું છે કે અચીવ નથી થયું. ક્યારે જોઈશું? લાસ્ટ ડે ના. એટલે આપણે અહીંયા ચિપકાવી દઈશું અથવા આપણા પાસે જ છે. ઓકે, પછી આપણે પાછું આને રિવાઇઝ કરીશું, જોઈશું કે આપણને આ બધું અચીવ થયું કે અચીવ નથી થયું. ઓકે, અને ઇન્શાઅલ્લાહ મને ઉમ્મીદ છે કે આ બધું આપણને અચીવ કરીશું. પણ એના માટે શું જરૂરી છે કે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને ફોલો કરીએ. અગર આપણને આ બધું અચીવ કરવું છે તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વગર અચીવ થઈ જશે નહીં. તો એના માટે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જોઈશે. ઓકે, આપણા પાસે હવે કેટલી મિનિટ છે? 10 મિનિટ. તો 10 મિનિટના અંદર ઇન્શાઅલ્લાહ આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણા બનાવી નાખીએ. ઓકે, કોણ બનાવશે? બધા મળીને બનાવશે? ઓકે, ડન. તો પહેલો રૂલ તો એ બનાવી નાખીએ કે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને ફોલો કરીશું કે નહીં કરીશું? પહેલો રૂલ તો એ છે. આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવીએ પણ તોડવા માટે કે ફોલો કરવા માટે? ફોલો કરવા માટે. ઓકે, તો પહેલું રૂલ તો એ બનાવીએ કે આપણે બધા એને ફોલો કરીશું. રૂલ્સ તમે લોકો જ બતાવો. ચલો આપણે એ બધા બનાવીએ. બીજો શું રૂલ હોવો જોઈએ? અવ્વલ વખત નમાઝ પઢીશું. ઓકે, ડન. બધા એગ્રી છે? સવારની નમાઝ બી અવ્વલ વખત પર. ઓકે, વેરી ગુડ. યસ, શેડ્યુલ પ્રમાણે ચાલીશું. માશાઅલ્લાહ, પંક્ચ્યુઆલિટી. એગ્રી બધા? Attend all the lectures. MashaAllah, very good. 4th, 5th, very good, excellent. Yes, beta. Maintain respect. ahsantum. આપણે કોઈને હર્ટ કરવા નથી માંગતા, બરાબર છે ને? આપણે કોઈને હર્ટ કરવા માંગતા નથી. એક મિનિટ. તો રિસ્પેક્ટ એટલે શું? એક મિનિટ. એક ડિસિપ્લિન. ઓકે, વેરી ગુડ. રિસ્પેક્ટ એટલે શું? ઇજ્જત કરવી. એટલે કે એક માણસ આમ બોલે છે તો હું એનો વિરોધ કરી શકું છું કે નથી કરી શકતો? હું એના સાથે ડિસએગ્રી થઈ શકું છું, બરાબર છે? કે ભાઈ મને તમારી વાત સમજમાં નથી આવતી, તો એનો મતલબ એમ નથી કે હું રિસ્પેક્ટ નથી કરતો. ભાઈ ઓકે, તમારો વ્યૂ અલગ છે, મારો વ્યૂ અલગ છે, હું ડિસએગ્રી થઈ શકું છું. ઓકે, પણ ડિસરિસ્પેક્ટ ના થવું જોઈએ. યસ, વેરી ગુડ. પછી ફ્રી ટુ સ્પીક. માશાઅલ્લાહ. ઓકે, એટલે ફ્રીડમ હોવી જોઈએ બોલવા માટેની. ઓકે, એવું જરૂરી નથી કે ભાઈ તમે મારા વ્યૂ સાથે સહેમત નથી એટલે તમને બોલવાનો હક નથી. બધા પાર્ટિસિપન્ટ ફ્રી છે. વેરી ગુડ. રૂમમેટ સાથે સારી રીતે બિહેવ કરવું. વેરી ગુડ. રૂમમેટ સાથે, ખાસ કરીને કોના સાથે? રૂમમેટ સાથે. ઓકે, 3 દિવસ માટે તમારો પડોશી છે. ઇમામે જમાનને સલામ કરવી. ઓકે, વેરી ગુડ. માશાઅલ્લાહ. તો કેવી રીતે કરીશું આપણે? આપણે એવી રીતે કરીશું કે નમાઝે સુબહ પછી રોજ દુઆએ હદ પડીશું. ઓકે, કે ઇમામને આપણે સલામ કરીએ છીએ અને એવી સલામ કે જે અર્શના વજન જેટલી ભારી હોય. માશાઅલ્લાહ, વેરી ગુડ. યસ, બધા સાથે નમાઝે શબ પડે. આ રૂલ હું નથી બનાવ્યો, મેં નથી બનાવ્યો. એક મિનિટ, બધા સહેમત છે?
નહીં. ઓકે, તો નહીં. આપણે એને શું રાખીએ? ઓપ્શનલ રાખીએ. ઓકે, નમાઝે શબ આપણે ઓપ્શનલ અને નમાઝે સુબહ અવ્વલ વક્ત કમ્પલસરી. બરાબર છે? એટલે નમાઝે સુબહના 5 મિનિટ પહેલા તમને બધાને ઉઠાડવામાં આવશે અને નમાઝે શબ માટે કોને ઉઠાડશે? જેને બી ઉઠવું હોય પોતાના રૂમમેટને કહીને સુવે અથવા પોતાના મેન્ટરને કહીને સુવે. બરાબર છે? પોતાના મેન્ટરને કહીને સુશે એને નમાઝે શબ માટે ઉઠાડવામાં આવશે અને નમાઝે સુબહના 5 મિનિટ પહેલા બધાને ઉઠાડી દેવામાં આવશે. અને પછી ઠંડી હશે ને ત્યારે તો શું કહીશું આપણે? 5 મિનિટ પછી, 2 મિનિટ પછી એવી રીતે કહીશું? તો શું કહીશું? તરત જ. ઓકે, યસ, વેરી ગુડ. નમાઝે શબ ઓપ્શનલ લખી નાખો. યસ. પછી એક મિનિટ, કોઈ બોલતું હોય તો એને સાંભળવું શાંતિથી. એ રિસ્પેક્ટ છે કે રિસ્પેક્ટ નથી? એ રિસ્પેક્ટ છે ને. કોઈ બોલતું હોય તો આપણે ધ્યાનથી એને સાંભળીએ. ઓકે, યસ, વેરી ગુડ, અહસનતુમ, માશાઅલ્લાહ. ઓકે, યસ. પછી ફાઇટ ના કરે. ઓકે, વેરી ગુડ. રૂડ ના થાય. માશાઅલ્લાહ, વેરી ગુડ. પછી આપણે દર્શ લખીશું કે નહીં લખીએ? શેમાં? એન્ડ ના અંદર એક્ઝામ બી થશે. લાસ્ટ ડે ના એક્ઝામ બી થશે. તો આપણે સેમ રૂલ રાખીએ બધા માટે. કોઈ મોબાઈલમાં લખતું હશે અથવા મોબાઈલમાં ગેમ રમતું હશે તો ખબર પડશે નહીં. તો સારું શું રહેશે? બધા નોટબુકમાં લખે. બરાબર છે? મેજોરિટી એક્સેપ્ટ કરે છે? નહીં, લખવું નથી તો શું કરશો? તમને ઇલ્મ હાસિલ કરવું છે તમે કીધું તો ઇમામ કહે છે કૈયદુલ ઇલ્મ બિલ કિતાબ. ઇલ્મને કેદ કરી લો શેના અંદર? કિતાબના અંદર. તો અગર મને ઇલ્મ હાસિલ કરવું છે તો મારે શું કરવું પડશે? લખવું પડશે કે નહીં લખવું પડે? લખવું પડશે. મારે ઇલ્મ હાસિલ કરવું છે તો હું નહીં લખીશ તો વધારે ઇલ્મ હાસિલ થશે કે લખીશ તો વધારે ઇલ્મ હાસિલ થશે? તો આપણે શું કરવું જોઈએ? લખવું પડે. ઓકે, તો આપણે બનાવી દઈએ રૂલ કે બધા લખશે. ઓકે, પછી શક્ય છે કે 4-5 જણા સાથે ડિસએગ્રી થતા હોય પણ પહેલું જ આપણું શું છે? ફોલો. પછી એક વખત રૂલ બની ગયો તો પછી આપણે એને ફોલો કરીશું. ઓકે, પછી વેરી ગુડ. જગ્યા પોતાની ફિક્સ રાખશે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, વેરી ગુડ. અને રૂમમાં બી પોતાની જગ્યા ચેન્જ કરશે નહીં અને કોઈ એવી રિક્વેસ્ટ પણ લઈને આવશે નહીં. વેરી ગુડ. અગર હું એક જણ માટે કરીશ અને બીજો જણ મને કહેશે કે ભાઈ મને બી રૂમ ચેન્જ કરવો છે તો મારા પાસે પછી એને હા બોલવા સિવાય કોઈ જવાબ હોઈ શકે નહીં. એટલે મારે શું કરવું પડે? અમારે મેનેજમેન્ટે શું કરવું પડે? જસ્ટિસ કરવો પડે. રાખી દઈએ રૂલ જસ્ટિસ. બરાબર છે? જસ્ટિસ ના ઇનજસ્ટિસ હોવું જોઈએ કે જસ્ટિસ હોવું જોઈએ? જસ્ટિસ. ઓકે, તો પાર્શિયાલિટી નહીં કરીએ, જસ્ટિસ રાખીશું. ઓકે, એક લાસ્ટ પોઈન્ટ જે મને લાગે છે. યસ, સ્પોર્ટ્સમાં કોઈ ફાઇટ ના કરે. વેરી ગુડ. અને ફાઇટ ક્યારે થાય? જ્યારે માણસને સેક્રિફાઈસ ના આપવો. એ લોકોને ખાસ સ્પોર્ટ્સમાં કોઈ ફાઇટ ના કરે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે જરૂર પડે ત્યારે હું સેક્રિફાઈસ આપું. રૂમમાં કેટલા બેડ છે? 4. સુવાવાળા કેટલા છે? 6. એક મેન્ટર બી છે. ઓકે, ઓકે, તો શું કરીશું? બેડ તો આવી જશે બીજા. સેક્રિફાઈસ આપીશું કે સેક્રિફાઈસ નહીં આપીએ? આપણા પાસે ઓપ્શન હતો કે આપણે 40 જણને જ લાવતા
પણ બીજા લોકો મહેરૂમ થઈ જતા, તો આપણે સેક્રિફાઈસ આપીશું કે નહીં આપીશું? લખી નાખીએ. ओके, आवाज से बुलंद सलवात. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. કોઈને કઈ એડ કરવું છે? યસ, કોઈ? હા, કોઈ ફોલો ના કરે તો શું કરીશું? પનિશમેન્ટ આપીશું? શું પનિશમેન્ટ આપીશું? હા, શું પનિશમેન્ટ આપીશું? એને રમવાનો મોકો નહીં મળે, એને નમાઝ જાફરે તૈયાર પડાવવાની અથવા એને રમવા નહીં દેવાનું. ઓકે, બે માંથી જે બી ઓપ્શન સિલેક્ટ કરે, યા તો નમાઝ જાફરે તૈયાર પડે યા રમવા ના જાય. ઓકે, જે બી રૂલ ફોલો ના કરે એને બે માંથી કોઈ બી એક પનિશમેન્ટ મળશે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા